નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે સાદુ લોલક એની ચર્ચા પૂર્ણ કરેલી હતી અને સાદુ લોલક એનો આવર્તકાળ આપણે મેળવી ગયા હતા, જે હતો t બરાબર 2π√L/g. આવો આવર્તકાળ આપણે મેળવી ગયા, બરોબર છે. અને ડિટેલમાં એના એક બે દાખલાઓ આપણે જોયા હતા. એક સ્વાધ્યાયનો દાખલો જોયો હતો અને એક ઉદાહરણનો દાખલો જોયો. તો આવર્તકાળ અલ્ટિમેટલી દોલકના પ્રવેગ ઉપર આધાર રાખે, કારણ કે દોલક જે છે એ માત્ર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રવેગિત હોય અથવા દોલન કરતું હોય તો ગુરુત્વ પ્રવેગ આપે. પણ આના અલગ અલગ કિસ્સાઓ જોવા મળશે, જે જેડબલઈમાં પણ પૂછાય છે, નીટમાં પણ પૂછાય છે અને ગુજરાત બોર્ડમાં આપણને એનસીઈઆરટીમાં એનો એકમાત્ર દાખલો આપેલો છે. તો આજે ભણીએ દોલકના અલગ અલગ ખાસ કિસ્સા જે તમારે આગળ જતા કામ આવશે, બરોબર. તો સૌથી પહેલો કિસ્સો કે જ્યારે દોલક એ પ્રવેગથી ગતિ કરતી અથવા એ પ્રવેગથી નીચે તરફ એટલે કે અધો દિશામાં ગતિ કરતી લિફ્ટમાં સાદુ લોલક મૂકેલ હોય તો તેનો આવર્તકાળ કેટલો? એ જેટલા પ્રવેગથી કોઈ લિફ્ટ નીચે તરફ ગતિ કરી રહી હોય અને એમાં તમે સાદુ લોલક મૂકો તો એનો આવર્તકાળ કેટલો થશે? એટલે આ મુજબ આપેલું છે આપણને કે એક લિફ્ટ નીચે તરફ એ જેટલા પ્રવેગથી જઈ રહી છે અને એની અંદર સાદુ લોલક તમે મૂકો છો તો સાદા લોલકનો તો મિત્રો ગુરુત્વ પ્રવેગ g હોય જે ફરજિયાત નીચે તરફ હોય. તો હવે આનો આવર્તકાળ કેટલો? તો ચેપ્ટર 3 તમને યાદ હોય તો ચેપ્ટર 3 માં આપણે સાપેક્ષ વેગ એના વિશે ભણતા અને સાપેક્ષ વેગમાં દાખલાઓ પણ ગણી ગયા. ત્યારે આપણે ચર્ચા થઈ એ મુજબ કે કોઈ ટ્રેન અથવા કોઈ બે પદાર્થ સમાન દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ કેટલો લખતા? તો સમાન દિશામાં હોય ત્યારે બાદબાકી લેતા હતા ને આપણે, v1 માઈનસ શું કરતા હતા v2, અને વિરુદ્ધ દિશામાં હોય તો શું કરતા હતા સરવાળો સાપેક્ષ વેગમાં. કારણ કે તમે વિચાર કરો કે તમે કોઈ કારમાં બેઠા છો અને એ કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે અને બાજુમાંથી બીજી કોઈ કાર 80 ની ઝડપે સાઈડ કાપે તો તમને સાઈડ કાપેલી કારની ઝડપ કેટલી જણાય? 80 જણાય કે 30 જણાય? તો 30 ની ઝડપે જણાય, કારણ કે તમારી ગાડી પણ ઓલરેડી કેટલી ઝડપે ચાલી રહી છે? 50 ની ઝડપે, બરાબર. એટલે સમાન દિશામાં હોય બાદબાકી વિરુદ્ધ દિશામાં બંનેના વેગનો શું થાય? સરવાળો થાય. જેવું સાપેક્ષ વેગમાં હતું ને એવું જ સાપેક્ષ પ્રવેગમાં. તો મિત્રો સાપેક્ષ પ્રવેગમાં પણ સેમ. તો પહેલા સાપેક્ષ પ્રવેગ મેળવીએ આપણે. અહીં a અને g સમાન દિશામાં હોવાથી સાપેક્ષ પ્રવેગ જો એનો g ડેશ નામ આપું તો g ડેશ will be a - g. કારણ તો બંને કેવી દિશામાં છે? સમાન. અને અહીંયા પરિણામી નથી, સાપેક્ષ શબ્દ છે એટલે બંનેને શું આવશે? બાદબાકી આવશે. અને હવે આના ઉપરથી તમારે આવર્તકાળ લખવું હોય તો આવર્તકાળ લખી શકાય કે તેથી આવર્તકાળ t
T બરાબર 2 પાઈ √L upon G dash, જ્યાં G dash બરાબર આપણે શું મૂકીશું a માઈનસ g, તેથી T બરાબર 2 પાઈ √L upon a માઈનસ g. તો મિત્રો આ છે આવર્તકાળ અને એ પણ સાદા લોલકનો જ્યારે તમે એને લિફ્ટમાં મૂકો ત્યારે. પણ લિફ્ટ ક્યાં ગતિ કરતી હોય ત્યારની વાત છે, અધો દિશામાં, બરાબર. હવે સેમ રીતે આપણે વિચારીએ કે જો આ જ લિફ્ટ ઉપર તરફ જતી હોય તો શું થાય. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને આગળ વધીએ. હવે તો આ જ લિફ્ટ જો ઉધ્વ દિશામાં ગતિ કરતી હોય તો શું જોવા મળે. તો બીજો કિસ્સો કે એ પ્રવેગથી નીચેની જગ્યાએ ઉપર તરફ એટલે કે ઉધ્વ દિશામાં કોઈ લિફ્ટ જતી હોય અને એમાં તમે સાદું લોલક મૂકી દો છો તો આ જ રીતે આ લિફ્ટ નીચેની જગ્યાએ હવે ઉપર જઈ રહી છે એ પ્રવેગથી. તો એનો આવર્તકાળ શું થાય. તો મિત્રો અહીંયા તમને દેખાય છે કે a અને g બંને કેવી દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. તો એવું સમજી શકાય કે વિરુદ્ધ દિશામાં હોવાથી સાપેક્ષ પ્રવેગ જે છે એમાં શું થાય, વધારો, સરવાળો થાય સાપેક્ષ વેગની જેમ, બરોબર. તો a + g આવે તો આવર્તકાળ will be t બરાબર 2 પાઈ √L upon a + g. very simple is this. સાપેક્ષ વેગની થિયરી બસ તમને યાદ હોવી જોઈએ. તો સમાન દિશા તો સાપેક્ષમાં બાદબાકી થાય, વિરુદ્ધ દિશા તો સાપેક્ષમાં શું થાય, સરવાળો થાય. અને જો થીટા ખૂણે હોય બે વેગ, થીટા ખૂણે હોય તો આખા ફિઝિક્સમાં એક જ સૂત્ર છે, r બરાબર વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. માત્ર એક સૂત્ર છે, બરાબર છે. એટલે આપણે ત્રીજો કેસ જે ભણીશું એમાં લંબ સ્વરૂપે આવશે. તો ત્રીજા દિશાની ચર્ચા કરીએ કે a જેટલા પ્રવેગથી અથવા પ્રતિ પ્રવેગથી કોઈ કાર અથવા ટ્રેન ગતિ કરતી હોય અને એમાં તમે સાદું લોલક મૂકી દો તો what will happen, અથવા આવર્તકાળમાં શું જોવા મળે. તો ત્રીજો કિસ્સો કે a જેટલા પ્રવેગ કે પ્રતિ પ્રવેગથી ગતિ કરતી કાર અથવા તો ટ્રેનમાં સાદું લોલક મૂકતા તેનો આવર્તકાળ શું થશે. તો આપણે એક કાર લઈએ, જે આ તરફ a જેટલા પ્રવેગથી જઈ રહી છે. આમાં તમે સાદો લોલક મૂકો તો મિત્રો સાદું લોલક આવી રીતે, એનો તો પ્રવેગ નીચે જ રહેવાનો છે ગુરુત્વ પ્રવેગ હોવાથી. તો અહીંયા તમને જણાય છે કે અહીં સદિશ a લંબ સદિશ g છે, યાની બંને વચ્ચે ખૂણો બને છે, નથી બંને સમાન દિશામાં, નથી બંને વિરુદ્ધ દિશામાં. the theta will be 90 degree. તો બે સદિશ જ્યારે થીટા કોણે રહેલા હોય તો આખું ફિઝિક્સ તો
ધોરણ 11 ધોરણ 12 બીએસસી એમએસસી એન્જિનિયરિંગ બધું આવી ગયું. એમાં એક જ માત્ર સૂત્ર છે જે ચેપ્ટર 4 માં તમે મેળવી ગયા છો, એ જ સદિશ a સદિશ b થીટા કોણે હોય તો r will be a square b square 2ab cos theta. તો અહીંયા આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું. તેથી પરિણામી પ્રવેગ a બરાબર અથવા g ડેશ બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા g સ્ક્વેર વત્તા 2ag cos ને થીટા તો 90 છે અને cos ને કેટલા થઈ જશે તો 0. તેથી વધશે g ડેશ બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા g સ્ક્વેર. તો આના ઉપરથી આ પ્રકાર લખી શકાય કે t બરાબર 2 પાઈ અંડર રૂટ l upon g ડેશ, यानी 2 પાઈ અંડર રૂટ l upon વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ g સ્ક્વેર. તો આ તમે કોઈ દોલકને ગાડીમાં અથવા ટ્રેનમાં મૂકેલું હોય જે રેખીય ગતિ કરતી હોય ત્યારનો એનો આવર્તકાળ આના ઉપરથી તમે શોધી શકો. અને ચોથો અને છેલ્લો કિસ્સો જે અત્યંત મહત્વનો છે, વધારે પડતો, બરાબર, એની ચર્ચા કરી લઈએ આપણે કે એની અંદર કોઈ કાર ગઈ એ વર્તુળ ગતિ કરતી આપેલી હશે કાર જ પણ વર્તુળ ગતિ કરતી. તો વર્તુળ ગતિ કરતી કાર આપેલી તો શું એમાં તમે કોઈ લોલક મૂકી દો છો તો આવર્તકાળ શું મળે? એ જેટલા પ્રવેગથી અથવા તો નિયમિત વર્તુળ ગતિ કરતી કાર નિયમિત વર્તુળ ગતિ કરતી કારમાં સાદું લોલક મૂકેલું હોય ત્યારનો આવર્તકાળ શું? તો આ ખાસ મહત્વનો કિસ્સો છે. હવે વિચારો કે કોઈ કાર વર્તુળ ગતિ કરતી હોય તો જ્યાં વર્તુળ ગતિ હોય ત્યાં મિત્રો કયું બળ આવે? ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ આવવાનું છે. જ્યાં વર્તુળ ગતિ હોય ત્યાં કેન્દ્રગામી બળ હોય F બરાબર mv² અપોન r. બરાબર, આના ઉપરથી કેન્દ્રગામી પ્રવેગ મળે. તો કેન્દ્રગામી પ્રવેગ મેળવવા માટે મિત્રો તમે f ની જગ્યાએ મૂકી શકો છો ma mv² r. mm કેન્સલ. તેથી ac સફિક્સમાં c એટલા માટે કારણ કે કેન્દ્રગામી છે, એટલે કેન્દ્રગામી પ્રવેગ v² r. જે મિત્રો હંમેશા કઈ બાજુ હોય? કેન્દ્ર તરફ.
કેન્દ્રગામી પ્રવેગ હંમેશા ક્યાં હોય? કેન્દ્ર તરફ. વિચારો આ રીતે વર્તુળ ગતિ થઈ રહી છે. આ ગાડીમાં મેં સાદું લોલક મૂકી દીધું તો એ લોલકનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? નીચે. પણ ગાડીનો પ્રવેગ ક્યાં હશે? કારનો પ્રવેગ ક્યાં હશે? તો કાર ઉપર લાગતો હશે કેન્દ્રગામી બળ, તો જ એ વર્તુળ ગતિ કરે. તો એનો પ્રવેગ કેન્દ્ર તરફ હશે. એટલે ગાડી અહીંયા હોય તો કેન્દ્ર તરફ એટલે આમ થાય. અને લોલકનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? નીચે. તો બે કેવી દિશામાં થયા? પરસ્પર લંબ. હવે તમે વિચારો કાર આમ ગતિ કરતી રહે તો દર વખતે આ કન્ડિશન તો લંબ જ રહેવાની છે ને. કાર ગતિ કરશે તો આ બ્લેક પેન બદલાશે, ઘડીક આમ છે પછી આમ છે, રેડ પેન બદલાશે નહીં. કાર અહીંયા છે વર્તુળ ગતિ. ત્યારની વાત કરી. કાર અહીંયા હોય તો અહીંથી અહીં પહોંચે તો આ બોલ પેન કેન્દ્ર તરફ એટલે આમ થઈ જાય. રેડ પેન એટલે લોલકનો પ્રવેગ તો નીચે છે. તો દરેક વખતે એસી સદિશ અને ગુરુત્વ પ્રવેગ બંને પરસ્પર કેવા રહેશે? લંબ. તેથી અહીં પણ એસી સદિશ લંબ જી સદિશ જોવા મળે. તેથી પરિણામી પ્રવેગ g dash will be વર્ગમૂળમાં ac સ્ક્વેર વત્તા g સ્ક્વેર વત્તા 2ac into g cos 90 will be 0 અને ac ની જગ્યાએ v સ્ક્વેર r મૂકી શકાય છે. તો v સ્ક્વેર r એનો વર્ગ વત્તા g સ્ક્વેર. તો આ બની જશે વર્ગમૂળમાં v ની 4 ઘાત r સ્ક્વેર વત્તા g. આ આપણને પરિણામી ગુરુત્વ પ્રવેગ મળી ગયો અને એના ઉપરથી આ વર્ગકાળ લખાય E બરાબર 2 પાઈ under root L upon G dash, where G dash equal to like that. G dash આપણને મળશે આવું એટલે વર્ગમૂળમાં v ની 4 ઘાત r સ્ક્વેર વત્તા g. તો આપણો ગુરુત્વ પ્રવેગ થયો અને આ કિસ્સો મહત્વનો એટલા માટે છે કારણ કે ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 14.17 સ્વાધ્યાયનો એનું સોલ્યુશન પણ આ જ છે. સ્વાધ્યાયનો 14.17 નંબરનો દાખલો કોપી બેઠો બરાબર. તો આને વ્યવસ્થિત રીતે ફેર બુકમાં લખી લો અને આ ચારેય કેસ બહુ કામમાં આવશે. સાદા લોલકના સમાન દિશામાં ગતિ હોય એટલે કે લોલકને તમે લિફ્ટમાં મૂકો, લિફ્ટ નીચે જાય તો સાપેક્ષ વેગની થિયરી મુજબ સાપેક્ષ પ્રવેગની પણ બાદબાકી થાય. ઉપર જાય તો બંને વિરુદ્ધ દિશામાં હોવાથી સરવાળો થાય. લંબ રૂપે તો વર્ગમૂળ વાળું. અને વર્તુળ ગતિ ખાસ મહત્વની કારણ વર્તુળ ગતિમાં આવશે કેન્દ્રગામી પ્રવેગ જે બીજા સેમાય આવતો નથી. ત્યાર પછી જુઓ સ્વાધ્યાયનો દાખલો 14.16 નંબર એને આપણે ગણીએ તો સ્વાધ્યાયનો 14.16 નંબરનો દાખલો એમાં પહેલો પ્રશ્ન હેતુલક્ષી પ્રશ્ન છે. એ પણ નીટની દ્રષ્ટિએ મહત્વ કે સાદા લોલકનો આવર્તકાળ દોલકના દળ ઉપર આધાર રાખે કે કેમ. તો સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર આપણી પાસે છે. એના ઉપરથી આપણે લખી શકીએ સ્વાધ્યાયનો 14.16 નંબરનો દાખલો. પહેલો પ્રશ્ન કે સાદા લોલકનો આવર્તકાળ t બરાબર 2 પાઈ અંડર રૂટ L upon G છે જે
દોલકના દળથી બિલકુલ સ્વતંત્ર છે, દોલકના દળ ઉપર તે આધાર રાખતો નથી. પ્રશ્ન નંબર બીજો કે જો થીટા ખૂણો મોટો હોય તો દોલકનો આવર્તકાળ t બરાબર 2π√L/g કરતા મોટો મળશે કે નાનો? તો એમાં પ્રશ્ન આવી રીતનો છે કે આંતરેલો ખૂણો મોટો તો દોલકનો આવર્તકાળ મોટો જોવા મળશે કે નાનો જોવા મળશે? તો સમજી શકાય એવી બાબત છે કે ભાઈ દોલકનો આવર્તકાળ આને તમે મેથેમેટિકલ રીતે સાબિત કરી શકો અને ટેકનિકલી પણ સમજી શકો. વિચાર આ ખૂણો નાનો છે તો આનો આવર્તકાળ બિલકુલ નાનો જ મળે. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય. અહીંથી દોલક આમ ગયું ને પાછું આવ્યું તો આવડું દોલન જ નાના રસ્તામાં કરે છે મિત્રો, તો એને સમય એક દોલન પૂરું કરતા 5 સેકન્ડ લાગશે. અને હવે જો મોટો ખૂણો લેવામાં આવે એટલે અહીંથી દોલન આમ કરીને આમ થતા તો ઓબ્વિયસલી આને એક આવર્તકાળ મોટો જ જોવા મળશે. આને દોલન પૂરું કરતા કઈ 5 સેકન્ડ તો ન જ લાગે ને. ઓબ્વિયસલી એને દોલન પૂરું કરતા 5 સેકન્ડ કરતા સમય કેવો લાગે? વધુ જ લાગે, કારણ કે એને આંતરેલો ખૂણો વધી ગયો છે. ખૂણો કેવો થઈ ગયો છે? મોટો. એવું તમને રકમમાં લખીને આપેલું છે. એટલે મિત્રો તમે ટેકનિકલી પણ સમજી શકો છો કે આવર્તકાળ નોર્મલ યાની 2π√L/g કરતા મોટો જ મળશે. ખૂણો વધશે તો ખૂણો ઘટશે તો આવર્તકાળ પણ ઘટશે. બરાબર. અને હવે આપણે સૂત્રની મદદથી સાબિત કરીએ. કારણ કે if it is asked in exam you have to prove from formula. નીટમાં પૂછે તો you can take directly, પણ એક્ઝામમાં પૂછવાનું કે સાબિત કરો કે આવર્તકાળ 2π√L/g કરતા મોટો મળે છે. તો પછી અહીંયા આપણી રીતે ફાંકા ફાંકવાની ન ચાલે, એ તમારે સાબિત કરી દેવું પડે. તો ઝડપથી જે બાળકે સાદા લોલકના આવર્તકાળનું સૂત્રની તારવણી બાકી કરેલું એને આવો. સૌથી પહેલું સ્ટેપ હતું મિત્રો પુનઃસ્થાપક બળ જે હતું -mg sin θ. હવે થીટા મોટો હોવાથી sin θ એવું ગણી શકાય નહીં. બીજું સ્ટેપ હતું આના પરથી પુનઃસ્થાપક ટોર્ક તો tau બરાબર f * l यानी -mg sin θ * l. અને ટોર્ક ની જગ્યાએ તમે સૂત્ર મૂકતા હતા I alpha यानी alpha will be -mgl sin θ upon I, that is alpha. આપણે સૂત્ર મેળવી ગયા. બરાબર. આ ડિટેલમાં લગાવેલું છે સૂત્ર તારવણીમાં, તમે ચેક કરી શકશો. ત્યાર પછી સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે દોલન ચક્ર અહીં આવતું. સરળ આવર્ત ગતિ માટે રેખીય પ્રવેગ હતો -ω²x. એના પરથી આલ્ફા will be -ω²θ. તો અહીંયા આલ્ફાના બે સૂત્ર મળે છે. બંનેની જમણી બાજુ સરખાવી દો. આલ્ફાના બંને સૂત્રો સરખાવતા -ω² = -mgl sin θ upon I. માઈનસ ગયા, ઓમેગા જગ્યાએ મૂકી શકાય 2π/t એનો વર્ગ થીટા. તો mgl sin θ upon I ની જગ્યાએ શું મૂકતા હતા? તો આ એકુ જડત્વની ચાક માત્રા, અને જડત્વની ચાક માત્રા જગ્યાએ મુકાય દળ ગુણ્યા લંબ અંતરનો વર્ગ યાની ml².
પણ ઉડી જશે, l પણ એક વખત ઉડે, વર્ગ આવી દો અંદર. સો 4 pi square by t square equal to g sin theta છેદમાં l. આમાંથી t સ્ક્વેર ના કરતા બનાવો તો t સ્ક્વેર બરાબર 4 pi સ્ક્વેર આ તરફ આવી જાય l into theta upon g sin theta. તો આવર્તકાળનું સૂત્ર જ મળશે તમને આવું, t બરાબર 2 pi under root l upon g into theta upon sin theta. તો વિચારો હવે આ પદ તમને મોટું જ મળે ને, કારણ કે થીટા તમને મોટો આપેલો છે એટલે અંશ મોટો છે અને છેદ નાનો છે, તો આવડું આ પદ જે તમને દેખાઈ રહ્યું છે આ પદ 1 કરતા મોટું જ આવવાનું છે, અને આ પદ 1 કરતા મોટું આવે તો આવર્તકાળ 2 pi under root l upon g કરતા મોટો જ જોવા મળે, કારણ કે પદ તમને 1 કરતા કેવું મળી રહ્યું છે, મોટું. એટલે આના ઉપરથી તમે એવું લખી શકો કે આવર્તકાળ 2 pi under root l upon g કરતા મોટો મળશે. આની સાબિતી છે. એટલે થીટા મોટો આપેલો છે તો ટેકનિકલી તો આપણે સમજાવી દીધું કે શું કામ આવર્તકાળ મોટો મળે, પણ આ એની સાબિતી કે થીટા ગ્રેટર ધેન sin થીટા હોવાથી આવર્તકાળ 2 pi under root l upon g કરતા તો મોટો મળશે ફરજિયાત. પ્રશ્ન નંબર 3 એમાં તમને કીધેલું છે ઘડિયાળના કાંટાઓ, તો જવાબ આવે આ ઘડિયાળના કાંટા આવર્ત ગતિ કરે છે, ચાક ગતિ, એટલે આવર્ત ગતિ કરતા હોવાથી તે સાચો સમય દર્શાવશે. આવર્ત ગતિ એટલે પુનરાવર્તિત થતી ગતિ, એટલે સાચો સમય દર્શાવે. અને લાસ્ટ પ્રશ્ન જે આપણે લિફ્ટના કિસ્સાઓ ભણી ગયા એના ઉપરથી જ છે કે કોઈ લિફ્ટ g જેટલા પ્રવેગથી કેબિન g જેટલા પ્રવેગથી નીચે તરફ આવી રહી છે, એટલે આ કેબિન એનો પ્રવેગ g આપી દીધો, અંદર લોલક તો એનો તો જાણો જ છો, એનો પ્રવેગ તો ફરજિયાત g જેટલો હોય. હવે આ નીચે તરફ પડે છે તો કેબિન નો પ્રવેગ ઇક્વલ ટુ g, લોલક નો પ્રવેગ ઇક્વલ ટુ g. તો સાપેક્ષ પ્રવેગ શું મળે? g ડેશ બરાબર સાપેક્ષ પ્રવેગ શું આવે? તો બંને કેવી દિશામાં છે? સમાન. તો બે સમાન દિશામાં હોવાથી સાપેક્ષ પ્રવેગ આવે બાદબાકી, યાની g g. તો જવાબ આવશે એનો 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ તમને આવૃત્તિનો આવર્તકાળ પૂછેલો, તો આવર્તકાળ કેટલો થાય? t બરાબર 2 pi under root l upon g dash ની જગ્યાએ 0 મૂકો, l upon 0. તો 1 upon 0 એટલે આવર્તકાળ મળશે આપણને અનંત. અને આવૃત્તિ પૂછે તો 1 upon d યાની 1 upon અનંત, એટલે આવૃત્તિ મળે 0 હર્ટ્ઝ. બરાબર. તો આ લોલકના ખાસ કિસ્સાઓ પૂર્ણ લોલક વિશેની જેડબલઈ નીટ ગુજરાત બોર્ડ સાથેની ચર્ચા પૂર્ણ. અને હવે આપણે જે અવમંદિત દોલન, પ્રાકૃતિક દોલનને ફોર્સ એટલે કે બળ પ્રેરિત દોલનો ભણવાના છે, એની
એની ચર્ચા આપણે હવેના લેક્ચરમાં કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.